ગુજરાતની ખેતીમાં હરણફાળ ભરીને બીજી હરિયાળી ક્રાંતિનું સર્જન કરવા માટે ગુજરાત સરકાર દર અખાત્રીજે કૃષિ મહોત્સવ ઉજવે છે। માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને પ્રોત્સાહનથી ગુજરાતની ખેતીની કાયાપલટ થઈ રહી છે। કૃષિ મહોત્સવ એ કૃષિ ગુર્જરીનો ઉત્સવ છે। કૃષિ યુનિવર્સિટી, ખેતીવાડી, પશુપાલન, બાગાયત, સિંચાઈ, સમાજ કલ્યાણ, શિક્ષણ અને ગ્રામ વિકાસ જેવા અનેક ખાતા આ મહોત્સવમાં જોડાયા છે। મુખ્યમંત્રીશ્રીથી માંડીને કૃષિ મંત્રીશ્રી, તમામ મંત્રીશ્રીઓ, દરેક ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ ખેતરના શેડા સુધી પહોંચ્યા છે। કૃષિ મહોત્સવ એ લોક શિક્ષણનું પ્રબળ માધ્યમ છે। આનાથી સરકાર અને ખેડૂતો વચ્ચેનું અંતર ઘટ્યું છે। અનેક નવી પાક પદ્ધતિઓ અને સુધારેલી જાતોથી આપણા ખેડૂતો પરિચિત થયા છે। આ સહિયારા પુરુષાર્થથી દરેક પાકોમાં ગુજરાતે કૃષિ ઉત્પાદન ક્ષેત્રે હરણફાળ ભરી છે। ઉત્પાદન વૃદ્ધિ સાથે વિશ્વકક્ષાની ગુણવત્તાની જાળવણીથી આજે વિદેશના વેપારીઓ આપણે આંગણે પહોંચ્યા છે। આજે ગુજરાતના ખેડૂતે વિશ્વ બજારમાં સ્પર્ધા માટે બાથ ભીડી છે। કૃષિની નવી ટેકનોલોજી અને નવા સંશોધનને ખેડૂતો સમજી શકે તેવી સરળ અને લોકભોગ્ય ભાષામાં રજૂ કરવાથી વૈજ્ઞાનિકોની વાત ખેડૂતો સારી રીતે સમજી શકે છે। કૃષિ સાહિત્ય ક્ષેત્રે ભારત સરકાર તરફથી નેશનલ એવોર્ડ પ્રાપ્ત કરનાર ડૉક્ટર બાલકૃષ્ણ જોશી એવા કૃષિ કવિ છે, જેના કૃષિ ગીતો કૃષિ મહોત્સવના માધ્યમ દ્વારા ગુજરાતના ગામડા સુધી પહોંચ્યા છે। ચાલો આપણે સૌ સાથે મળીને આ કૃષિ લોક સાહિત્યને માણીએ।